ખંભાતની 3 ઉત્તરાયણ જ્યાં પતંગ માત્ર આકાશમાં નહીં દિલોમાં ઉડે છે। ખંભાત એક એવું શહેર જ્યાં ઉત્તરાયણ માત્ર એક દિવસનું પર્વ નથી પરંતુ પરંપરા, ઉત્સાહ અને ઉમંગથી ભરેલી 3 ઉત્તરાયણની અનોખી ઓળખ છે। 14 જાન્યુઆરી ઉત્તરાયણ ઉજવાય છે અને 15 જાન્યુઆરી વાસી ઉત્તરાયણ મનાવવામાં આવે છે। વાસી ઉત્તરાયણ જ્યાં પતંગ રસિકો પહેલેથી જ ઉત્સવની તૈયારીઓમાં લાગી જાય છે। મુખ્ય ઉત્તરાયણ જ્યારે ખંભાતનું આકાશ રંગબેરંગી પતંગોથી છલકાઈ જાય છે અને આખું શહેર ઉત્સવના રંગે રંગાઈ જાય છે। પણ ખંભાતની સાચી ઓળખ અહીં પૂરતી થતી નથી। ઉત્તરાયણ બાદ આવતા પ્રથમ રવિવારે ખંભાતના દરિયા કિનારે દરિયાઈ ઉત્તરાયણ મનાવવામાં આવે છે। દરિયાઈ ઉત્તરાયણ આ દિવસે દૂર દૂરથી પતંગ પ્રેમીઓ પતંગ દોરી અને નાસ્તો જમવાનું પાણીના જગ લઈ ખંભાતના દરિયા કિનારે ઉમટી પડે છે। અહીં પતંગ સાથે ઉડે છે પરિવારનો આનંદ, મિત્રોની મસ્તી અને દરિયાની ઠંડી હવા। ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાવવાનો ઉત્સવ નથી પરંતુ મિત્રતા, પરિવાર અને પરંપરાનું જીવતું પ્રતીક છે। આ છે ખંભાત, જ્યાં ઉત્તરાયણના પર્વમાં પતંગ માત્ર આકાશમાં નહીં પરંતુ લોકોના દિલોમાં ઉડે છે। અનોખી દરિયાઈ ઉત્તરાયણના ઉત્સવમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુશ્રી દેવાહુતિ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ દરિયા કિનારે પતંગ ઉડાવી ઉત્સવની ખુશી માણી હતી। હવે આ સાલ ઉત્તરાયણમાં તમને કેવું લાગ્યું? બહુ જ સરસ। આખા ઇન્ડિયા ખાતે પહેલી ઉત્તરાયણ સરસ મજાની। આપ લોકો ક્યાંથી આવો? અમે બધા અમદાવાદથી આવીએ છીએ। અમે જે અમદાવાદનું નિહારિકા ફોટો ગ્રુપ છે એના બધા મેમ્બર્સ છે અને આવી રીતે રેગ્યુલર આઉટિંગ કરતા હોઈએ છીએ। અને અમારી જોડે મધુ કાકા છે જે ખંભાતના બહુ જાણીતા અને સિનિયર ફોટોગ્રાફર, જેને અમને આમંત્રણ આપ્યું હતું અને એમના કહેવાથી આજે અમે અહીંયા છે। અમે ખૂબ એન્જોય કર્યું છે। કદાચ લાખોની સંખ્યામાં આટલા પતંગો ચગે છે અને એનાથી વધારે લોકો જ અહીંયા આવ્યા છે। એ જોઈ અમે અમારા કેમેરામાં એ લોકોની તસવીર કેપ્ચર કરી છે અને આ અમારા માટે એક અનુભવ છે ફોટોગ્રાફર કરતા। આપનું શું કહેવું છે? ડોડિયા છે અને અમને પણ ખૂબ મજા આવી છે। એન્જોય કરી આખો દિવસ આજ રોજ ખંભાત ખાતે દરિયાઈ ઉત્તરાયણનો તહેવાર અને એ પણ ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। વહીવટીતંત્ર એટલે કે આપણા કલેક્ટરશ્રી એમના દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલીવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણા આદરણીય સંજયભાઈ પટેલ જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય આદરણીય ચિરાગભાઈ પટેલ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉત્તરાયણ ઉજવવા માટે ગુજરાતભરમાંથી અહીંયા જ્યારે આવતા હોય ત્યારે ખંભાત એક એવું શહેર છે કે અહીંયા પતંગો તો બનતી હતી, પતંગો અહીંયાથી પૂરા ગુજરાતમાં અને પૂરા ભારત દેશમાં જતી હતી, પરંતુ આ રીતનો તહેવાર જ્યારે ઉત્તરાયણ પત્યા પછી જે પહેલો રવિવાર આવે અને આ રવિવાર આ રીતે તહેવાર ઉજવતા હોય ત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાંથી અહીંયા તહેવાર માટે ઉત્તરાયણ કરવા માટે આવતા હોય ત્યારે તંત્ર તરફથી પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી છે। ગાયક કલાકાર સાથે આ રીતનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। સૌને હું વિનંતી પણ કરીશ કે જે તહેવાર છે તહેવાર આપણે સૌ ઉજવીએ અને જ્યારે જતા હોય ત્યારે કોઈ પણ તકલીફ ના પડે। પોલીસ તંત્ર એડમિની રીતે ખૂબ સારી સેવા પણ આપી રહ્યા છે, કામ પણ કરી રહ્યા છે। આ તહેવાર આવતા વર્ષોમાં પણ આનાથી ખૂબ સારો થાય એ રીતનું અમે સરકારી તંત્ર, કલેક્ટરશ્રીને, ચિરાગભાઈ, સંજયભાઈ અમે સૌએ રજૂઆત કરી છે અને આવતા વર્ષોમાં ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવાય એ રીતના પ્રયત્ન કરીશું। જે રીતનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા અને કાઇટ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર ઉજવતા હતા એ જ રીતે અત્યારે પણ ચાલી રહ્યો છે। એ જ રીતનો તહેવાર આ ખંભાતમાં પણ થાય એ રીતના પ્રયત્ન ભવિષ્યમાં કરવામાં આવશે અને મને પૂરેપૂરી આશા છે કે જે રીતનો તહેવાર ઉજવી રહ્યો છે એ રીતનો તહેવાર આવતા વર્ષોમાં પણ સારી રીતે ઉજવાશે। એડમિનિસ્ટ્રેશનમાં ગુજરાત સરકારે પહેલી વખત ખંભાતમાં દરિયાની ઉત્તરાયણ ઉજવી। દરિયાની ઉત્તરાયણ તો ઉજવાતી હતી, આ વખતે શું વિશેષતા? પરંપરાગત રીતે દાયકાઓથી, ઘણા બધા દાયકાઓથી ખંભાતની આ એક પ્રથા હતી કે ઉત્તરાયણ પછીના રવિવારે દરિયા કિનારે આવીને અને જે ખંભાતના મેઇનલી જે ઉદ્યમીઓ છે, જે પતંગ બનાવવાવાળા કારીગરો હતા, એ બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા। પણ આ વખતે સરકારશ્રી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા
રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે. સરકારશ્રી આ ખંભાતની દરિયાઈ ઉતરાયણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ સરકારશ્રી તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે અને એટલીસ્ટ આ તહેવારની ઉજવણીમાં પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદ, વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લાઓથી પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે. તો આગામી વર્ષોમાં અહીંયા વધુ સવલતો ઊભી કરીને લોકો અહીંયા એક ઉલ્લાસપૂર્ણ હર્ષપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણ ઉજવી શકે આ માટેની વ્યવસ્થા આગામી સમયમાં પણ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે. ખંભાતની દરિયાની ઉત્તરાયણ શું કહો છો? ખંભાતના લોકો હંમેશા ઉત્સવ પ્રેમી રહે છે. કોઈ પણ ઉત્સવ હોય, ખંભાતની એક વિશેષ આગવી લાક્ષણિકતા છે. ગણેશ મહોત્સવ હોય, દિવાળીનો તહેવાર હોય કે ઉત્તરાયણ. ઉત્તરાયણ 14મી જાન્યુઆરી આખા દેશમાં થાય, પરંતુ ખંભાતમાં વર્ષોથી ઉત્તરાયણ, આસી ઉત્તરાયણ અને એ પછી ઉત્તરાયણ પછીનો પહેલો રવિવાર, એમાં સમગ્ર ગુજરાતમાં લોકો જ્યારે અહીંયા આગળ ખંભાતના દરિયા કિનારે જ્યારે આવે તમે જોઈ શકો છો કે હવે કોઈએ કલ્પના પણ ના કરી હોય ને એટલી પતંગો લોકો અહીંયા આગળ ચડાવે છે. અને મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે તમે આવો ખંભાતની અંદર ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે આજે છે આખો માહોલ છે એનાથી પણ વધારે સારો માહોલ આવતા વર્ષે પણ થાય. અને ગુજરાત સરકાર દ્વારા પહેલી વખત આ મહોત્સવ આમ તો વર્ષોથી ચાલતો હતો, પરંતુ પહેલી વખત સરકારે પણ આમાં સહયોગ આપ્યો છે. વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સૌ લોકોના સહયોગથી ત્યારે આ આટલો સરસ પતંગ મહોત્સવ ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે યોજાઈ રહ્યો છે. આવતા વર્ષે પણ વહીવટીતંત્ર છે, આનાથી પણ વધારે સારી રીતે દરિયાની ઉત્તરાયણ ઉજવાય.